જય હિન્દ મિત્રો, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારું બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો આજે આપણે મળી રહ્યા છે પાછા ફરીથી ગ્રાઉન્ડ ઉપર એન્ડ આજે આપણે વાત કરવાના છે આપણા ગ્રુપમાંથી જે ફોરેસ્ટમાં જે 2 બોયઝ પાસ થયા બરાબર કે ફોરેસ્ટની ભરતી જે છે એકદમ એ અપ એન્ડ ડાઉન વાળી રહેલી છે. એક્ઝામથી લઈને ફિઝિકલથી લઈને ઘણું સુધી અત્યાર સુધી હાલની તારીખ સુધી પણ મેરિટમાં પણ બરાબર પણ છતાં પણ આજે 2 બોયઝની વાત કરું છું મિત્રો એન્ડ એમની સાથે સાથે 2 બહેનો બી પાસ થઈ બરાબર. પણ આજે 2 બોયઝને હું તમને રૂબરૂ મુલાકાત કરાવીશ કે એની એટલી મહેનત કરી પૂરેપૂરું બેસ્ટ આપી દીધું હતું. એમ સમજી લો કે સીન પેનથી લઈને બેક પેનથી લઈને પેન કે ઘણી ખરી ઇન્જરી બી હતી. વિથ ઇન્જરી પણ એને ટાઈમિંગને એટલો કવર અપ કર્યું છે અને આ જ ગ્રાઉન્ડ ઉપર આપણે તૈયારી કરી હતી, રેપ્યુટેશન માર્યા હતા. મારા જોડે પોલીસના વિદ્યાર્થીઓ છે એમને બી ખ્યાલ છે. પણ કહેવાનો મતલબ એમ છે કે એને ક્યારેય પણ હાર નથી માની, હિંમત કોઈ નથી. બંને બોયઝ 8 ગણામાં જ હતા પણ એટલે તો કહું છું કે જે વિદ્યાર્થીઓ 8 ગણાના પાસ થયા હતા ને એ ઓલમોસ્ટ સેફ થઈ ગયા છે, પણ જે 25 ગણા હતા ને એ ક્યાંક ને ક્યાંક નીકળી ગયા છે અને આપણા ગ્રુપમાંથી ઘણા 25 ગણામાં પણ પાસ થયા હતા અને ફિઝિકલી બધું કમ્પ્લીટ કર્યું હતું. 12 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા 25 ગણામાં, યસ. એન્ડ છતાં પણ એનું મેરિટમાં નામ છે. આજે તે વાત કરવાના છે, આપણે વાત કરીશું રવિ એન્ડ ધનરાજ, યસ, કે જે બંને બોયઝે ખૂબ જ મહેનત કરી હતી. પહેલાં હું રવિનું સ્વાગત કરીશ. ઘણી લાસ્ટ ભરતી હતી બરાબર કે ખૂબ મહેનત કરી હતી બોયઝે એન્ડ પોતાનું બેસ્ટ આપી દીધું. મેં સમજ્યું હતું કે સર મને કીધું મને કલ્પેશભાઈ આ ભરતીમાં ગમે એમ કરીને કરવું પડ્યો, બાકી શું કરીશું એમ બરાબર. મેં કીધું નહીં વાંધો નહીં, તારી મહેનત થઈ જાય ને તો ફાઇનલમાં નામ આવી જશે બોયઝનું બરાબર. એન્ડ થઈ ગયું છે ફાઇનલ. હવે વાત કરીએ ધનાની કે એમ સમજી લો કે જ્યારે શરૂઆત કરી હતી બરાબર અને અંદરથી ખૂબ ડર હતો કે મને કે અલ્પેશભાઈ શું થાય એમ. મેં કીધું બધું થઈ જાય, તું ટેન્શન લેમાં, બસ તારી હિંમત. એની એટલી ડેડિકેશન હા મિત્રો, ડિસિપ્લિનથી, યસ બરાબર, ડિસિપ્લિનથી એને પૂરેપૂરી મહેનત કરી. અને આ તમે જોશો અત્યારે સામે કે પૂરેપૂરો સેફ છે કમ્પ્લીટલી, બંને બોયઝ સેફ છે. રવિની વાત કરું તો રવિનું છે નર્મદામાં બરાબર ને, નર્મદામાં. એન્ડ ધનરાજની વાત કરું તો ધનરાજનું છે દાહોદમાં. તો બસ હવે ખાલી વોકિંગ ટેસ્ટ બાકી છે નહીં બસ. એન્ડ પેસમાં આવી જાય છે. વોકિંગ ટેસ્ટ એ નોર્મલ વસ્તુ છે, બંને બોયઝ કરી લેશે આરામથી. વિડીયોના માધ્યમથી અને ચેનલના માધ્યમથી એટલું જ કહેવાનું છે જે ફોરેસ્ટના વિદ્યાર્થીઓ હાર માનીને જે નિરાશા થયા છે ને, બસ એટલું કહીશ કે તમે હિંમત નહીં હારતા, પાછી ભરતી આવશે ફોરેસ્ટની, તેમાં મહેનત ચાલુ રાખજો. તો આ બંને બોયઝ પાસ શું કામ થયા છે, હું એવું નથી કહેતો કે એ મતલબ સેફ જ હતા, નહીં, ટેન્શન એને બી હતું, પણ એ બંનેનું ડિસિપ્લિનથી મહેનત કરી તેને. ઇન્જરી હતી, પૂરેપૂરી એન્કલની ઇન્જરી હતી બરાબર ને, છતાં પણ શું કહેવાય કે શૂઝ બદલ્યા, ટ્રેક બદલ્યો, બધી કરી લીધું, રેસ્ટ આપી દીધો, બધી કરી લીધું. અને એમાં એના સાથે જ્યારે પણ પોસિબલ થયું ને ત્યારે પણ એને તૈયારી મૂકી નહીં. ધનરાજની વાત કરું તો ધનરાજને પણ પૂરેપૂરી શું કહેવાય કે એમ કીધું કે એને બી ઇન્જરી હતી, પણ ઇન્જરીની સાથે એને વધારે પડતું મેન્ટલ સ્ટ્રેસ હતું. કેમ કે ઘણી ભરતીની તૈયારી કરી હતી આપણે, નહીં બરાબર, ઘણી ભરતીની તૈયારી કરી હતી ને ક્યાંક ને ક્યાંક ઇમોશનલી થોડુંક ટેન્શન હતું કે મને કલ્પેશભાઈ શું થાય. તારી મહેનત છે ભાઈ, મેં કીધું બરાબર, તે એક્ઝામમાં એટલી મહેનત કરી એન્ડ ફિઝિકલમાં એટલી મહેનત કરી તો પાસ જરૂરથી થઈ જશે, વિશ્વાસ નહીં થતો. તો બસ મિત્રો આ જ કહેવાનું છે. બંને બોયઝને ઓલ ધ બેસ્ટ કહીએ એન્ડ કોંગ્રેચ્યુલેશન પણ કે વોકિંગ ટેસ્ટમાં પણ એ પૂરેપૂરું આપીને ક્લિયર થઈ જશે. અને અભિનંદન કે ફાઇનલમાં હવે સિલેક્શન એમનું ચોક્કસ થઈ જશે. બસ આટલું જ છે. મારા માટે બહુ ગર્વની વાત છે બરાબર કે આપણા ગ્રુપમાંથી પાસ થશે. ઘણા પાસ થયા હતા, મને બીજા ફાઇનલ મેરેથોન થઈ જાય. આગળ ઘણા વિદ્યાર્થીઓ જે છે કે જે તૈયારી ફોરેસ્ટની કરવા માંગે છે, તો તૈયારી કરજો, છોડતા નહીં. વાંચવાનું વધારે પડતું ધ્યાન રાખજો. એક મેસેજ એ કહીશ કે હવે ફિઝિકલ પર લોકો કરતા થઈ ગયા, યસ, એન્ડ ફિઝિકલ પર થઈ જાય છે, તમારે વધારે પડતું ધ્યાન એક્ઝામમાં પણ આપવાનું. બસ એટલું જ છે. ખૂબ ખૂબ અભિનંદન બંને બોયઝને કે પાસ થઈ ગયા છે. બસ હવે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. બંનેની જર્ની બરાબર હું કોશિશ કરીશ, હું ટ્રાય કરીશ કે બંનેની જર્ની આપણે એમની પાસેથી શેર જરૂર કરશું જ્યારે પાસ ફાઇનલ થઈ જાય ત્યારે બરાબર, જ્યારે રિઝલ્ટ ફાઇનલ આવી જાય ત્યારે. ત્યાં સુધી મને રજા આપો. અગર જો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.